હેલો એવરીવન, વેલકમ ટુ મીરાઝ કિચન. આ વિડીયોમાં હું તમને ચટપટા એવા આમળાની રેસીપી શેર કરીશ. બહુ જ ઇઝીલી આ આમળા બની અને રેડી થશે અને બજારમાં ઇઝીલી આમળા મળતા હોય છે એ ટાઈપના જ બની અને રેડી થશે. ફૂડને ડાયજેસ્ટ કરવામાં બી આ આમળાનો મુખવાસ તમને હેલ્પફુલ થશે. ગેસ કે કશું જ થવા નહીં દે આ આમળાનો મુખવાસ તમે ખાશો એટલે. અને આમળાના તો બહુ બધા બેનિફિટ હોય છે. તો આ સિઝન આમળાની છે તો આને આપણે સ્ટોર કરી અને ફૂલ યર રાખી શકશું. તો ચલો જોઈ લે રેસીપી. અને હા, રેસીપી જોતા પહેલાં હજી સુધી મારી ચેનલને તમે સબસ્ક્રાઈબ ના કરી હોય તો જલ્દીથી મારી ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો અને બેલ આઇકન પ્રેસ કરી લેજો, જેથી કરીને મારા આવા જ લેટેસ્ટ વિડીયોના નોટિફિકેશન તમને સૌથી પહેલાં મળે અને તમે મારા લેટેસ્ટ વિડીયો જોઈ શકો. તો એના માટે મેં અત્યારે આમળા લઈ લીધા છે. આમળાને વોશ કરી લેવાના છે અને ક્લીન કરી લઈશું વોશ કરી. હવે એક સાઈડ આપણે સ્ટીમર લઈ લઈશું અને એમાં પાણી એડ કરી દેવાનું છે. ઉપરથી આવી રીતના જારી એડ કરી દઈશું અને એના ઉપર આપણે સ્ટીમ કરી લેવાના છે આમળાને. હવે એક પેન લઈશું અને એમાં વરિયાળી 1 ટીસ્પૂન જેટલી તીખા આખા લઈ લેશું, આખું જીરું લઈ લેશું અને અજમા લઈ લેશું. ત્રણેય 1 ટીસ્પૂન લીધા છે અને સ્લો ફ્લેમ ઉપર એને રોસ્ટ કરી લેશું. 5 મિનિટ માટે રોસ્ટ કરી લેવાના છે અને સ્મેલ આવવા માંડે એટલે ગેસ ઓફ કરી લેશું. તો બીજી સાઈડ આપણા આમળા બી રેડી છે. આમળાને બી આપણે રૂમ ટેમ્પરેચર પર આવવા દઈશું. પહેલાં તો એક સાઈડ રાખી દઈએ અને ત્યાં સુધીમાં ઓલું મિક્સર આપણું ઠરી ગયું છે તો એનો ફાઇન પાવડર રેડી કરી લઈએ. હવે આમળા બી રૂમ ટેમ્પરેચર પર આવી ગયા છે અને બાફેલા છે એટલે આવી રીતના ઇઝીલી છૂટા પડી જશે. એક સ્લાઇસ આવી રીતના અલગ કરી દેવાની છે આમળામાંથી ટોટલી. આમળાના બહુ બધા બેનિફિટ્સ છે. એમાં વિટામિન સી છે, હેર માટે બી આમળા બહુ સારા છે અને સ્કિન માટે બી બહુ જ સારા આમળા છે. તો આમળાનો આવી રીતના અલગ અલગ યુઝ કરી અને સિઝનમાં આપણે ખાવા જોઈએ આમળા. તો આવી રીતના કટ કરી દઈશું. એક સ્લાઇસમાંથી 2 થી 3 કટકા કરી લેવાના, તમને જેવડી સાઇઝ ગમે એ સાઇઝમાં, કેમ કે હજી સુકાશે એટલે સાવ નાની સાઇઝ થઈ જશે. તો આવી રીતના બધા આમળા કટ કરી અને રેડી કરી લીધા છે. એમાં આપણે જે મસાલો અત્યારે રેડી કર્યો હતો એ પાવડર એડ કરી દઈશું એઝ પર ધ ટેસ્ટ. તમને વધારે ગમતો હોય તો વધારે બી આ પાવડર લઈ શકો. અત્યારે મેં મીડિયમ લીધો છે જેથી કરીને બધાને ભાવે. ઘણાને અજમાનોને ટેસ્ટ ના ગમતો હોય એટલા માટે. હવે સંચર પાવડર લઈ લીધું છે. સંચર પાવડર 1 ટેબલસ્પૂન જેટલું મેં લીધું છે. તમે ક્વોન્ટિટી કેટલી લ્યો આમળાની એના પર ડિપેન્ડ છે. ચાટ મસાલો લઈ લઈશું. થોડી એવી હિંગ લઈ લઈશું જો તમને ગમતી હોય તો, બાકી સ્કીપ કરી શકાય ટોટલી. સોલ્ટ લઈ લઈશું એઝ પર ધ ટેસ્ટ, કેમ કે ચાટ મસાલો બી એડ કર્યો છે, સંચર બી એડ કર્યું છે એટલે એ હિસાબે આપણે સોલ્ટ એડ કરવાનું રહેશે. હવે બધું પ્રોપરલી મિક્સઅપ કરી દઈશું. તમે હળદર બી એડ કરી શકો, પણ જો તમે હળદર એડ કરતા હોય ને તો આમળાને છાંયે સૂકવજો બને ત્યાં સુધી, તો જ હળદરનો કલર રહેશે. જો તમે તડકે આમળાને સૂકવશો તો એટલો કલર નહીં રહે, યલોઇશ કલર. બધું પ્રોપરલી મિક્સઅપ કરીને 1 થી 2 કલાક માટે નિમક ચડવા દઈશું, એમ જ રહેવા દઈશું. અને પછી 2 થી 3 કલાક પછી એક મોટી ડીશ લઈ લઈશું અને એમાં આવી રીતના સ્પ્રેડ કરી દઈશું આમળા. અને આને ડાયરેક્ટલી જ પછી હું તડકે સૂકવીશ. જ્યાં સુધી એકદમ ક્રન્ચી થઈ જાય ત્યાં સુધી તડકે જ સૂકવવાના છે. આવી રીતના પોળા કરીને છૂટા છૂટા આમળા રહે રીતના સ્પ્રેડ કરી દેવાના અને રોજે તડકે સૂકવવાના. અને બાકી તમે પંખા નીચે બી એને સૂકવી શકો, પણ તડકે સૂકવશો તો જલ્દીથી સુકાઈ જશે. જો ફેન નીચે તમે સૂકવશો તો થોડો ટાઈમ લાગશે. સુકાઈને એકદમ આવી રીતના સુકડી જાય ત્યાં સુધી તડકે મેં સૂકવી લીધા હતા અને કલર બી ચેન્જ થઈ ગયો છે, આપ જોઈ શકો છો. ટેસ્ટમાં એકદમ ફાઇન બહાર જે મળે છે એ ટાઈપના જ બની અને રેડી થશે. હવે આને તમે એરટાઇટ કન્ટેનરમાં બહાર જ ફૂલ યર માટે સ્ટોર કરી શકશો. તો રેડી છે ચટપટા પાચક આમળા મુખવાસ, જે ટેસ્ટમાં બી એકદમ ફાઇન લાગશે. તો આપ બી આ રેસીપી ટ્રાય કરજો.
કમેન્ટ કરી અને જણાવજો તમને મારી રેસીપી કેવી લાગી. તો ફરી મળીએ નવા વિડીયો સાથે. જય શ્રી કૃષ્ણ.